જય શ્રી કૃષ્ણ. ચાલો સાંભળીએ પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે પુરુષોત્તમ માસ સુદ બીજની વાર્તા. ભક્તિપુર ગામમાં એક ગરીબ બ્રાહ્મણી રહે. ભક્તિપુર ગામમાં એક ગરીબ બ્રાહ્મણી રહે. ભાઈ ઘણો ધનવાન પણ ભાભી ઘણી અદેખી. બ્રાહ્મણીને સાત દીકરા, પેટનો ખાડો માંડ પુરાય. ક્યારેક તો ભૂખ્યા સૂવું પડે. પણ તોય બ્રાહ્મણી ઘણી ખાનદાન. ગામ આખામાં ભાઈના વખાણ કરતી ફરે. એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણીએ વ્રત લીધું. એની અદેખી ભાભીએ પણ વ્રત લીધું. એને સંપત્તિ અપાર હતી પણ સંતતિ ન હતી. ભાભી તો 16 શણગાર સજીને પૂજન કરવા જાય. એમ કરતા વ્રત પૂર્ણ થયું. ઉજવણાનો દિવસ આવ્યો. ભાભીએ ગામના તમામ બ્રાહ્મણોને નોતરી દીધા. છેલ્લે નણંદના ઘેર આવી અને મોં બગાડીને કહેવા લાગી કે આવવું પડે એટલે આવી છું. બધા જમી લે પછી હું બોલાવું ત્યારે આવજો. કાળમાંથી ઉઠ્યા હોય એમ ભૂખાવડાની જેમ દોડી ન આવતા. નણંદને ભાભીના વેણ વસમાં તો બહુ લાગ્યા પણ એ છાના ખૂણે આંસુ સારીને બેસી રહી. છોકરા તો રાજીના રેડ થઈ ગયા. વાહ ભાઈ વાહ, મામાના ઘેર જમવા જવાનું અને મેવા મીઠાઈ ખાવા મળશે, મજા પડી જવાની. બીજા દિવસે બધાય બ્રાહ્મણો જમી પરવાર્યા પણ ભાભી બોલાવવા ન આવી. છોકરા ધમપછાડા કરે છે. બ્રાહ્મણી સમજાવીને શાંત પાડે છે. એમ કરતા સાંજ પડી. દી આથમી ગયો. ખાઉં કરતા છોકરા સૂઈ ગયા. પણ જમવાનું કહેવા ભાભી ન આવી તે ન આવી. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા. રાતે બ્રાહ્મણીએ વિચાર કર્યો કે સવારે છોકરા ઉઠીને ખાવા માંગશે ત્યારે આપીશ શું? બચારા બાળકોને મામીના સ્વભાવની શું સમજ પડે? અત્યારે તે માંડ જંપીને સૂઈ ગયા છે પણ સવારે વહેલા ઉઠીને પાછા ખાવાનું માંગશે ત્યારે મારે શું જવાબ દેવો? છેવટે ન છૂટકે બ્રાહ્મણી તો ચૂપચાપ ગઈ ભાભીના ઘેર. ત્યાં તો રોશની ઝળહળે છે. મંગલગીત ગવાય છે. ઘરના ખૂણે એંઠા પતરાળાનો ઢગલો પડ્યો છે. બ્રાહ્મણી તો 8-10 પતરાળા સાડલામાં છુપાવીને ઘેર આવી. એમાં જે વધ્યું હતું એના લાડવાવાળીને પતરાળા ઘરના ખૂણે ફેંકી દીધા અને સૂઈ ગઈ. એણે વિચાર્યું કે છોકરા સવારે ઉઠશે એટલે આ લાડવો આપીશ તો બચારા ખુશ થઈ જશે. રોજની ટેવ પ્રમાણે બ્રાહ્મ મુહૂર્તે ઉઠીને એણે દીવો કર્યો. ત્યાં એની નજર ખૂણામાં ગઈ. ખૂણામાં કાંઈક ચળકતું જોયું. જોયું તો બધાય પતરાળા સોનાના થઈ ગયા છે. બ્રાહ્મણીન વિસ્મયનો પાર ન રહ્યો. એણે તો પતિને જગાડ્યો. પતિ-પત્ની વિચાર કરવા લાગ્યા કે ગમે તેમ તોય આ પારકુધન. આ ભાઈના પતરાળા ભલેને સોનાના રહ્યા તોય આપણાથી ન લેવાય. બ્રાહ્મણી તો તરત દોડતી ગઈને ભાઈને તેડી લાવી. સોના પતરાળા બતાવીને બધી વાત કરી ત્યારે ભાઈની આંખમાંથી ડબ કરતા આંસુ સરી પડ્યા. એણે એ પતરાળા બહેનને કાપડ દઈ દીધા. પુરુષોત્તમ પ્રભુની દયાથી બ્રાહ્મણી પળવારમાં ધનવાન થઈ ગઈ. એણે તો આખા ગામને જમવા તેડ્યું. ભાભીને નોતરું દીધું. ભાભી જમવા આવ્યા. ભાણેજ પીરસા લાગ્યા. મામીના ભાણામાં 1.25 શેર સોનાનો લાડુ મૂક્યો. મામી ભડકી. કેમ આમ સોનાનો લાડવો મૂકો છો? ભાણેજડા બોલ્યા. અમે ગરીબ હતા ત્યારે તમે અમને ધિક્કાર હતા ને બોલાવતા નહોતા અને આજ અમે ધનવાન થયા તો તા દોડતા આવ્યા. જે કાંઈ છે એ સોનાની કૃપા છે. તમને વહાલું છે એટલે જમવામાં પણ એ જ દીધું છે. જમો તમ નિરાંતે. મામીની આંખમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા. ઉઠીને નણંદ પાસે આવી અને સાચા દિલથી માફી માંગવા લાગી. નણંદ તો દયાળુ જ હતી. તરત ભાભીને માફ કરી દીધી. બ્રાહ્મણીની પ્રાર્થનાથી ભાભીનો ખોળો ભરાયો અને સૌ સારવાના થયા. શ્રદ્ધા થકી જે વ્રત કરે, નર હોય કે નાર ફળ તેને લાદશે, નિશ્ચય માનજો એ સાર. હે પુરુષોત્તમ રાય, તમે જેવા ભોળી બ્રાહ્મણીને ફળ્યા